મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। અંકલેશ્વરમાં સીએનજી પંપની બહાર રિક્ષામાં અચાનક આગ લાગતા મચી દોડધામ। અંકલેશ્વરના અમૃતપુરા ગામ ખાતેથી દીપડો પાંજરે પુરાયો। ધારાસભ્ય યોગેશ પટેલે અધિકારીને જાહેરમાં તતલાવી હોર્ડિંગો ઉતારી લેવાની આપી સૂચના। વડોદરાના પ્રતાપનગર ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ તેમજ નવી પેન્શન નીતિના વિરોધમાં દર્શાવ્યો વિરોધ પ્રદર્શન। પાલિકામાં ફરી એકવાર નકલી પત્રિકા વાયરલ, મેયરનું નિવેદન, આ મામલે કરાશે પોલીસ ફરિયાદ। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। જૂની પેન્શન યોજના લાગુ કરવા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઘણા વર્ષોથી લડત આપી રહી છે। તાજેતરમાં જ તેઓએ દેશભરના રેલવે કર્મચારીઓનું ગુપ્ત વોટિંગ કર્યું હતું, જેમાં જૂની પેન્શન યોજના લાગુ કરવી કે નહીં તેનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં 95% કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા ઉપર વોટ કર્યો હતો। વડોદરામાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા નેશનલ પેન્શન સિસ્ટમ તેમજ નવી પેન્શન નીતિના વિરોધમાં પ્રતાપનગર ડીઆરએમ ઓફિસ કમ્પાઉન્ડ ખાતે WRMS ઓફિસ પટાંગણમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું। હવે જોવાનું એ રહ્યું કેટલી વહેલી તકે સરકારના કાને રેલવે કર્મચારીઓના પ્રશ્ન પહોંચે છે અને ક્યારે તેમના પ્રશ્નોને વાચા આપી તેમનું સુખદ સમાધાન લાવે છે। ઓલ ઇન્ડિયા રેલવેમેન્સ ફેડરેશનના આહવાન પર આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયને 4 દિવસ માટે રિલે ફાસ્ટનો આ કાર્યક્રમ રાખેલો છે, જે કાર્યક્રમ 8 તારીખથી લઈને 11 તારીખ સુધી ચાલવાનો છે। એમાં અમે રોજ 10 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી રિલે ફાસ્ટ પર બેસેલા છે અને આ જે પ્રોગ્રામ છે એ ઓલ ઇન્ડિયા રેલવે પર ચાલી રહ્યો છે। પૂરી રેલવેમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આની પહેલા પણ અમે એનપીએસ માટે ઘણી બધી લડાઈ લડી ચૂક્યા છે અને એમાં ઘણા સક્સેસફુલ અમે લોકોએ ડેમોન્સ્ટ્રેશન કરેલા છે। એની કડીમાં આ અમારું રિલે ફાસ્ટનું એક આયોજન કરેલું છે। આ 4 દિવસ ચાલવાનું છે। તારીખ 8 થી અમે લોકોએ રિલે ફાસ્ટ ચાલુ કરેલો છે અને 11 તારીખ સુધી આ રોજ સવારે 10 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી અમે રિલે ફાસ્ટ પર બેસેલા છે અને સાથે સાથે એક વાત પણ એ છે કે જેટલા પણ લોકો રિલે ફાસ્ટ પર બેઠા છે એ પોતાની રજા લઈને, પોતાની નાઇટ ડ્યુટી હોય તો રેસ્ટ એડજસ્ટ કરીને એવી રીતે આવેલા છે। અમને કોઈ પણ જાતની બીજી કોઈ રજાઓ આપવામાં આવેલી નથી। સરકાર જૂની પેન્શન યોજનામાં તો સરકાર હજુ એવું લાગી રહ્યું છે કે આ લડાઈ બહુ લાંબી ચાલશે, કેમ કે સરકાર હજુ કંઈ વિચારવાના મૂડમાં નથી। બટ અમારું એવું કહેવું છે કે જે પ્રમાણે સરકાર જ્યુડિશરી સિસ્ટમને ઓપીએસ આપી છે કે સરકાર પોતે ઓપીએસ લઈ રહી છે અને સાથે સાથે ડિફેન્સને બી ઓપીએસ એમણે આપી દીધું છે, તો અમારું એવું માનવું છે કે અમે આ લડાઈ ત્યાં સુધી ચાલુ રાખીશું જ્યાં સુધી સરકાર એવું ના વિચારે કે તમારા સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય છે એ પણ એસેન્શિયલ સ્ટાફ છે ને એમને પણ અમારે ઓપીએસ આપવું જોઈએ। ત્યાં સુધી અમે લડાઈને ચાલુ રાખીશું। કોર્પોરેશન દ્વારા સયાજીબાગ નજીક આવેલ કાલાઘોડા સર્કલમાં મહારાજા સર સયાજીરાવ પ્રતિમાનું રેસ્ટોરેશન બાદ અનાવરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં માંજલપુર વિસ્તારના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આવતાની સાથે જ સર્કલો ઉપર અધધ હોર્ડિંગ્સ જોતા તાત્કાલિક કાર્યક્રમમાં હાજર દબાણ શાખાના ડાયરેક્ટર ડોક્ટર મંગેશ જયસ્વાલને તતલાવી તાત્કાલિક જેટલા પણ કાર્યક્રમો પતી ગયા હોય તે તમામના હોર્ડિંગ્સ ઉતારી લેવાની સૂચના આપી હતી। આશ્ચર્યની વાત તો એ છે કે અત્યાર સુધી મેયર સહિતના અનેક નેતાઓ રાજમાર્ગો પરથી પસાર થાય છે, પરંતુ શું કોઈનું પણ ધ્યાન હોર્ડિંગ્સ ઉપર જતું નહીં હોય તેવા વેધક સવાલો ઊભા થયા છે। શહેરમાં અનેક જગ્યાએ અસંખ્ય બોર્ડો લાગેલા છે, જેના કાર્યક્રમો પતી ગયા હોય ને એ બી બધા મોજૂદો છે બોર્ડો, એ બધા સાઇન બોર્ડો ઉતારી દેવાની મેં વાત કરી છે। દબાણ હેઠળના જે જયસ્વાલ છે એને મેં વાત કરી છે કે ઘણા બોર્ડો એવા છે કે કાયમી રહે છે, એમની જગ્યા બુક કરી રાખે છે, એવા બોર્ડો ઉતારી દેવા જોઈએ। આખા વડોદરા શહેરમાં રીતની પરિસ્થિતિ દરેક સર્કલો ઉપર શું કહેશો, તમને ઉતારવા જોઈએ કે ના ઉતારવા જોઈએ? બસ એ વાત કરી છે ને એવા બોર્ડો ઉતારી દેવાની બી સૂચના આપી છે। થોડાક સમય પહેલા જ સફાઈ કર્મચારીઓની ભરતી પાલિકામાં થઈ રહી હોવાની બોગસ પત્રિકા વાયરલ થઈ હતી, ત્યારે ફરી વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમની ડુપ્લિકેટ પત્રિકા વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે। વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા વિવિધ વોર્ડના રોજિંદારી સફાઈ કામદારોને કાયમી ધોરણે નિમણૂક કરવાનો કાર્યક્રમ તારીખ 10/1/2024ના રોજ મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે રાખવામાં આવ્યો છે। ત્યારે આ જ કાર્યક્રમની નકલી પત્રિકા શહેરમાં ફરતી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે।
તારીખ 10ની જગ્યાએ 9 તારીખના કાર્યક્રમની આ પત્રિકા ફરતી થતાં ચકચાર મચી જવા પામી છે અને આ મામલે મેયર પિંકી સોનીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે અને પાલિકા દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. સફાઈ સેવકોમાં જે લોકો રોજમદારીમાં હતા એમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આયોજન વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ ખબર નહીં કોઈક રીતે આ સમગ્ર કાર્યક્રમ 9મી તારીખે છે એવી ખોટી રીતની પત્રિકા બનાવી અને બ્લેક એન્ડ વ્હાઇટ પત્રિકા બનાવી અને વાયરલ કરવામાં આવી છે અને આ લગભગ જે લોકો સફાઈ સેવકો તરીકેની કામગીરી બજાવે છે એમના બધા જ ગ્રુપોમાં આ પત્રિકા વાયરલ કરી દેવામાં આવી હતી. કોઈક રીતે અમારું ધ્યાન આ વિશે અમારા ધ્યાને આવતા તરત જ અમારા દ્વારા આ માહિતી પ્રેસમાં પણ આપી દેવામાં આવી છે કે આ જે કાર્યક્રમ છે 10મી તારીખનું આયોજન થયેલું છે તે 10મીએ જ આ કાર્યક્રમ થવાનો છે, જેમાં રોજમદારી પર વિવિધ વોર્ડમાં રોજમદારી પર કામ કરતા સફાઈ સેવકોને કાયમી કરવાના ઓર્ડર બજાવવામાં આવશે. ના, હજુ સુધી કશી માહિતી અમને મળી નથી, પરંતુ અમે એના માટેની પોલીસ કમ્પ્લેન પણ કરવાના છીએ, જેથી કરી અને આ ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે કે કેમ, અથવા તો કોઈકથી ભૂલથી આ વસ્તુ કોઈક તારીખ લખવામાં તેમ ભૂલ થઈ છે કે શું છે એ તેના મૂળ સુધી જઈ શકાય એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી છે અને આ કાર્યક્રમ 10મી તારીખના રોજ ગાંધીનગર ગૃહ ખાતે સવારે 9:30 કલાકે યથાવત જે અમારા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો એ પ્રમાણે આજે અમારા ધ્યાને આવ્યું એટલે કોઈ એક સફાઈ કર્મચારીના પરિવારમાંથી જેમને ધારણા છે કે એમને પણ કાયમી કરવામાં આવનાર છે, એમના દ્વારા અમને અહીંયા આભાર અભિવ્યક્ત કરવા આવ્યા ત્યારે મારા ધ્યાને આવ્યું કે આ કાર્યક્રમ તો આવતીકાલે નથી, એટલે હવે આ ભૂલથી થયું છે કે ઇન્ટેન્સલી કરવામાં આવ્યું છે એ તો ઇન્વેસ્ટિગેશન પછી ચોક્કસ આપણને સૌને ખબર પડશે જ. પોલીસ કમ્પ્લેન કરી રહ્યા છીએ અમે. વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલું કાલાઘોડા સર્કલથી જાણીતું છે, ત્યારે આજે 19.70 લાખના ખર્ચે રજીસ્ટ્રેશન થયેલા શ્રીમંત મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તથા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણા તથા અન્ય પદાધિકારીઓની હાજરીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. માન અને શાન અને ગૌરવ ક્ષમા સર સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા 1912માં વડોદરા શહેરના મધ્યમાં એટલે કે સયાજીગંજ વિસ્તારના મધ્યમાં મૂકવામાં આવી હતી. ત્યારે પ્રિન્સ ફતેહસિંહરાવ ગાયકવાડજીની પ્રતિમા તેની સાવ નજીકમાં પંચમુખી હનુમાનજીની મંદિરની સામે જેલ રોડ ખાતે પ્રતિસ્થાપિત કરવામાં આવી હતી. સમય જતાં વાતાવરણની અસરના કારણે એની ઉપર ગ્રીનિશ જાય એક લેયર જેવું ગ્રીનિશ લેયર જેવું જણાઈ આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા 19.70 લાખના ખર્ચે આ બંને પ્રતિમાઓની રિસ્ટોરેશનની કામગીરી હાથ પર લેવામાં આવી હતી, જે પૂર્ણ થતાં આજ રોજ આ બંને પ્રતિમાઓના અનાવરણ કરવામાં આવ્યું, જેમાં સૌ સાથે ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ સીએનજી પંપ બહાર રિક્ષામાં ધુમાડા સાથે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ આગ ધીરે ધીરે રિક્ષામાં પ્રસરવા લાગી હતી, જેથી રિક્ષા ચાલક સહિત સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો હતો. રિક્ષા ચાલક અને પંપના કર્મીઓએ ડોલ વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે રિક્ષા પંપની બહાર હોવાથી મોટી દુર્ઘટના બનતા અટકી, પરંતુ આગના કારણે રિક્ષા ચાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અંકલેશ્વરના અમૃતપુરા ગામ ખાતેથી દીપડો પાંજરે પુરાયો હતો. છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરા દેખાતા ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા અનેક સીમો અથવા ખેતરોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા. ત્યારબાદ અમૃતપુરા સીમ ખાતે પણ પાંજરું મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત રાત્રિના રોજ અમૃતપુરાની સીમમાં દીપડો પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં સીએનજી પંપની બહાર રિક્ષામાં અચાનક આગ લાગતા મચી દોડધામ. અંકલેશ્વરના અમૃતપુરા ગામ ખાતેથી દીપડો પાંજરે પુરાયો. ધારાસભ્ય યોગેશ પટેલે અધિકારીને જાહેરમાં તતલાવી હોર્ડિંગ ઉતારી લેવાની આપી સૂચના.
વડોદરાના પ્રતાપનગર ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ તેમજ નવી પેન્શન નીતિના વિરોધમાં દર્શાવ્યો વિરોધ પ્રદર્શન. પાલિકામાં ફરી એકવાર નકલી પત્રિકા વાયરલ, મેયરનું નિવેદન, આ મામલે કરાશે પોલીસ ફરિયાદ. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.